हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे दादा, हे परम कृपालु, हे ईश्वर दीनानाथ, परम कृपालु वाला, मैं तो पीता विष्णु प्याला, विष्णु अमृत करनारा, तारी करुणा नो कोई पार नहीं। बोलिए भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। देवर्षि नारद कहे छे, व्यास मुनि, मारो 7मो जन्म अने त्यारे मारा माता पिताए मारू नाम उपग्रंथ राख्યું હતું। હું એક સ્ત્રીમાં મોહિત થયો। આ વખતે મને મારા માતા પિતાએ ઘણો સમજાવ્યો, પણ હું સમજ્યો નહીં। મને મારી સ્ત્રી પણ પુરુષાર્થ કરીને કમાણી કરવા સમજાવતી, પણ હું કાંઈ કામ કરતો નહીં। પત્ની, માતા પિતા એમનું પાલન પોષણ કરવામાં હું બેદરકાર રહ્યો। મને સંગીતનો શોખ અને મેં એના કારણથી સંગીત સ્પર્ધામાં ભાગ લીધો। મેં સંગીતના નિપુણ વિશારદ બનવા માટે ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરવા હું આશ્રમમાં ગયો અને એ વખતે ત્યાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે રંભા નામની અપસરા સંગીત શીખવા માટે આવેલી। સંગીત એનું શિક્ષણ મેળવ્યા પછી મેં રંભા અપસરાને મારી સાથે લગ્ન કરવા પ્રસ્તાવ પણ કર્યો। ત્યારે રંભાએ મને કહ્યું કે તમારી સાથે લગ્ન કરવા એ તો અપરાધ છે। તમે તમારી સ્ત્રી ગર્ભવતી છે, તમારા માતા પિતા વૃદ્ધ છે, એમનું તમે પાલન પોષણ કરતા નથી, સેવા ચાકરી કરતા નથી, અને તમારી સાથે લગ્ન કરાય જ નહીં। પછી નારદજી કહે છે કે હું અંતે બધા ઋણમાંથી મુક્ત થયો, મારા ઘર પાછો આવ્યો, મારા માતા પિતાની સેવા કરી, મારી પત્ની એને બાળક થયું
એની પણ મેં સેવા કરી અને હું બધાના ઋણમાંથી મુક્ત થયો અને મેં મારો દેહ એ છોડ્યો. ત્યાર પછીના જન્મમાં અહમ પુરાતિત ભવે અભવમ મુને દાસ્યસ્તુ કસ્યાતન વેદવાદિના નિરૂપિતો બાલક એવ યોગીના શુશ્રુષણે પ્રાવૃષિ નિર્વિક્ષયતા. મારી માતા વેદવાદી બ્રાહ્મણ એમની સેવાનું કામ કરતી હતી. હું પણ મારી માતા સાથે સેવાનું કામ કરવામાં જોડાઈ ગયો. સંતોની પરવાનગી લઈ અમે સંતોનું ભોજન પ્રસાદી સ્વરૂપે લેતા હતા અને સંતો હોય ને વાલા ભક્તો તો એનું આપણે એટલું લેવું હોય ને ખાવું માટે તો પણ એની પરવાનગી લેવી પડે. સંતોની પરવાનગી વગર આપણે એનું જૂઠન પણ લઈ શકતા નથી. માટે મેં પણ શ્રદ્ધા રાખી. સંતો એ મને ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે. દરરોજ હું મંત્ર કરવા લાગ્યો. મને પ્રભુની કૃપા થઈ. સંતો વિદાય થવા લાગ્યા. મેં સંતોની સાથે જવું છે તેવી ઈચ્છા કરી. ત્યારે સંતોએ મને એવો ઉપદેશ આપ્યો કે તમારી માતા એની સેવા કરો. એને છોડીને તમારે નીકળી ન જવાય. આથી હું માતાની સેવા કરવા લાગ્યો. મારી માતા એના કારણથી હું સંતોની સેવા કરી ન શક્યો, એમની સાથે જઈ ન શક્યો. પછી તો એક વખત એવું થયું કે મારી માં રાત્રિના સમયે ગૌદોહન હેતુથી ગાય દોવાને ગઈ. ત્યારે તેને પગમાં સર્પ કરડ્યો. એમાં સર્પનો તો શું દોષ, વિધિનું વિધાન જ એવી રીતે હશે અને મૃત્યુ થયું. પછી હવે હું ભક્તિના માર્ગ તરફ નીકળી પડ્યો. ઉત્તર દિશા માં એકલો ચાલી નીકળ્યો. ઉત્તર દિશા શાંતિ આપનારી દિશા છે. ગામ, નગર, શહેર, જંગલ, વેરાન પ્રદેશ, નદીઓ, નાળાઓ પસાર કરતો કરતો યાત્રાએ આગળને આગળ નીકળ્યો. એક પીપળાના ઝાડ નીચે હું શુદ્ધ થઈ શ્રી હરિનું ધ્યાન કરવા બેઠો. મને પરમાત્મા
મેં ફરી ફરીને જોવા માટે, દર્શન કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી, પણ મને એ દર્શન પ્રભુના ફરીને થયા નહીં. હે વ્યાસ મુનિ, વારંવાર આતુરતાથી હું અતૃપ્તિ, અસંતોષ અનુભવવા લાગ્યો અને એવા સમયે આકાશવાણી થઈ છે, અંતાસ્મિક જન્મની ભવાનમાં મામ દ્રષ્ટુમી અર્હતિ અવિપક્વ કષાયામ દુર્દશો અહમ કુયોગીનામ. અફસોસ છે, ખેદ છે, માફ કરજો, તમને આ જન્મમાં ફરીને દર્શન નહીં થાય. પૂર્ણ શાંતિ જેને થઈ ગઈ હોય એને જ પ્રભુના દર્શન થાય છે. અપરિપક્વ યોગીઓને પ્રભુના દર્શન દુર્લભ છે. મારા ભક્તો, આપણે બધા અપરિપક્વ યોગીઓની વ્યાખ્યામાં આવી શકીએ. ભલેને કથા કહેતા હોય કે કથા સાંભળતા હોય, પણ આપણી અંદર સંપૂર્ણપણે તૃપ્તિ બધા જ વિષયો તરફ હોઈ શકે નહીં. એટલે આપણને પ્રભુના દર્શન એ બહુ દુર્લભ છે, પણ પ્રભુની કૃપા એ ભાગવતની કથા કહેવાથી અને સાંભળવાથી થાય છે. અને નારદજી કહે છે કે મને એવું વરદાન મળ્યું કે હું મારા અગાઉના જન્મો એની સ્મૃતિ ભૂલી નહીં શકું. મને અગાઉના જન્મ યાદ રહેશે અને મેં મારો એ જન્મ પૂરો કર્યો, મારો દેહ છૂટી ગયો. પછી હે વ્યાસ ભગવાન, હે વ્યાસ મુનિ, કર્માંત ઇદમાદાય શયાને અંબસ્યુત અવત્તઃ શશી ઈશ્વર નું પ્રાણ વિવિશે અંતઃ અહમ વિભો. મારો દેહ છૂટ્યા બાદ કલ્પ ના અંતમાં 1000 યુગ પસાર થઈ ગયા. ત્યાર પછી એકાણો પ્રલયકાલીન સમુદ્રના જળમાં શયન પ્રભુ કરે છે. તે સમયે બ્રહ્માજી જ્યારે તેમના હૃદયમાં પ્રવેશ કરવા લાગ્યા, ત્યારે નારદજી કહે છે, મેં પણ બ્રહ્માજીના શ્વાસ મારફતે બ્રહ્માજીના હૃદયમાં પ્રવેશ કર્યો. સહસ્રયુગ પર્યંતે ઉત્થાયે દમ શિશુષપ છદ મહિકીમ ઈશ્વરા
પછી 1000 ચતુર્યુગ પસાર થઈ ગયા. પછી બ્રહ્માજી જાગ્યા. બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની ઈચ્છા કરી. ત્યારે બ્રહ્માજીની ઇન્દ્રિયોમાંથી મરીચી વગેરે ઋષિઓ પ્રકટ થયા. ઋષિઓની સાથે હું પણ પ્રગટ થયો. હે વ્યાસ મુનિ, મારું પ્રાગટ્ય થયું એટલે હું ત્રણેય લોકમાં કોઈ પણ જાતની રોકટોક વગર જઈ શકું છું. અખંડ વ્રત મેં પ્રભુના કીર્તનનું ચાલુ રાખ્યું છે અને ભજન કીર્તન એ જ વ્યક્તિ જીવ કરી શકે જે પ્રભુ માં શ્રદ્ધા રાખે, પ્રેમ રાખે, કથા સાંભળે. એના સિવાય બધા એમ કહો ને કે ડેડ બોડી સમાન છે, મૃત સમાન છે. એકવાર અંતિમ યાત્રા જતી હતી ત્યારે એક સંતે રોક્યા અને કહ્યું, આપ આ શું બોલો છો અને આ કોને લઈ જાઓ છો અને કોણ છે? ત્યારે બધાએ કહ્યું કે આ દેહ છે, મૃત જીવ છે. હવે એનામાં જીવ નથી અને અમે ભગવાનનું નામ બોલતા બોલતા એમને લઈ જઈએ છીએ. ત્યારે સત્ય પૂછ્યું કે આ જેને તમે લઈ જાઓ છો એ કેમ ભગવાનનું નામ નથી બોલતો? ત્યારે કહ્યું કે એ મૃત છે. જે મૃત છે એ ભગવાનનું નામ બોલે નહીં. અને સંતે કહ્યું કે જે ભગવાનનું નામ ન બોલે એ મૃત સમજો. ત્યારે બધાએ એમાં સંમતિ દર્શાવી છે કે કળિયુગમાં જે ભગવાનનું નામ નથી બોલતા, સતત માયામાં, માયાના કર્મોમાં રચ્યા પચ્યા રહે છે, કપટ કરે છે, ચીટિંગ કરે છે, ક્રોધ કરે છે, એવા ભગવાનનું નામ લઈ શકતા નથી. અને એટલે આ બધા એ મૃત ગણાય છે. ભલે ને જિંદા લાશ, જીવની લાશ ગમે તે હરે ફરે, પણ એની ઉપર પ્રભુની કૃપા કળિયુગમાં હોતી નથી. મને નારદજી કહે છે, હે વ્યાસ મુનિ, ભગવાન પરમાત્મા શ્રી હરિએ પોતાની વાણી સ્વરૂપ દિવ્ય જ્ઞાન 4 શ્લોકમાં આપ્યું છે. એ હું તમને આપું છું. એમ કહીને નારદજીએ વ્યાસ ભગવાનને ચતુર્શ્લોકી ભાગવત એની કથા સંભળાવી છે અને એવો આદેશ કર્યો કે તમે આ 4 શ્લોકમાંથી લોકોને સમજાય એ માટે એનો વિસ્તાર કરો, સરળ બનાવો. અને પછી નારદજીની
રચના કરી, વિસ્તાર કર્યો, બધાને સમજાઈ જાય એવી રીતે આ વ્યાસજીએ ભાગવતજીનો વિસ્તાર કર્યો છે. આપણે એ કથા પણ હવે પછી કહેવાની છે. વિષ્ણુ પિતાને એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરજીએ એવો પ્રશ્ન પૂછ્યો કે આપ મને એવા ભક્તોને જણાવો કે જે અવતાર ધારણ કરેલો હોય અને પ્રભુને અતિ પ્રિય હોય એવા ભક્તો કોણ? ત્યારે વિષ્ણુ પિતાએ યુધિષ્ઠિરજીને આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું છે કે આવો જ પ્રશ્ન હે ધર્મરાજ આપણા અગાઉ કૃષ્ણ ભગવાને પોતે રાજા ઉગ્રસેન મહારાજને પૂછ્યો છે અને ઉગ્રસેન મહારાજે ભગવાન કૃષ્ણને આ જવાબ આપ્યો છે. એ જવાબ હું તમને આપું છું એમ કહીને વિષ્ણુ પિતાએ યુધિષ્ઠિરજીને પ્રશ્નનો જવાબ આપ્યો અને કહ્યું છે કે જે જન્મ ધારણ કર્યો હોય અને પ્રભુ શ્રી હરિને વધારેમાં વધારે પ્રિય હોય એવા માત્ર ને માત્ર એક જ ભક્ત અને ઈ આ નારદજી છે. એટલે નારદજી એ પ્રભુને અતિ પ્રિય છે. ઉત્તમ ભક્ત તરીકે પ્રભુ નારદજીને માને છે. નારદજી એને ઘણા એવું ચિત્ર રજૂ કરે છે નારદજીનું કે નારદજી તો ચોટલી ઉભી રાખી હોય, ચકો કર્યો હોય અને વીણા હાથમાં લઈ અને નારાયણ 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 કરતા હોય તો એમ બધા માને છે કે નારદજી એ બધે ઝઘડા કરાવે. પણ મારા ભક્તો નારદજી એ પ્રભુને પ્રિય એવા ભક્ત છે, તપસ્વી છે, સતત પ્રભુનું કીર્તન કરે છે, કોઈને ઝઘડા તકરાર કરાવતા નથી. દેવોને પણ જ્યારે જ્યારે કષ્ટ વિકટ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે હંમેશા નારદજી પ્રગટ થાય છે અને ઉકેલ બતાવે છે. આ નારદજી એના ગુણો એનું વર્ણન રાજા ઉગ્રસેન મહારાજે 202 શ્લોકો કહ્યા છે અને એ ગુણ નારદજીના ઉગ્રસેન મહારાજે વર્ણવ્યા છે. ભીષ્મ પિતાએ પણ યુધિષ્ઠિરજીને નારદજીના ગુણોનો ખ્યાલ આપ્યો છે. આપણે આપણી કથામાં પણ હજુ આ પ્રથમ દિવસ 6 દિવસ અતિશય વિગતમાં ડિટેલમાં કથાઓ કહેવાની છે અને નારદજી વિશે આપણે પણ એમના ગુણો શું છે એ પરિચય મેળવવાનો છે. નારદજીની ઉપસ્થિતિ કથાના માધ્યમથી આપણે 6 દિવસમાં ઘણી વાર આપણે કહેવાની છે. આજે આપણે પ્રથમ દિવસ અને કથા
એવી તકલીફ એના કારણથી આપણે વહેલી કથા પૂરી થાય એવા હેતુથી આજે આપણે આ ભાગવતજીના મહત્વના પ્રસંગો, ભાગવતજીનું મહત્વ કેવું છે એ બાબતમાં આપણે કથા કહી છે અને આજની આપણી આ કથાને અહીંયા વિરામ આપીશું. આવતીકાલે સવારે 8 વાગ્યે સુંદર મજાની કથા દ્વિતીય દિવસની કહેવાની છે અને ભક્તોએ જેવી રીતે આજે આટલી સંખ્યામાં કથાને શ્રવણ કરી પ્રભુની કૃપાથી આવતીકાલે બધા કથા શ્રવણ કરવા અભિગમ રાખજો અને પ્રભુની કૃપાથી આપણે આવતીકાલે કથા હવે આગળની કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હે પ્રભુ, હે નારાયણ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા, तेरे नाम पे. हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे दादा, अपनी कृपा जोशे दादा, हे परम कृपाळु.